મિત્રો નમસ્કાર। આજે આપણે કોરોના કેપિટલિઝમના સંદર્ભમાં વધુ એક ભાગ વિશે આપણે વાત કરીએ, વધુ એક મુદ્દા વિશે વાત કરીએ અને આપણી જે ચર્ચા છે એ ચર્ચાને વધારે આગળ ધપાવીએ। આપણે ગયે વખતે વેપાર એના સંદર્ભમાં કોરોના મુદ્દાને હતો અને આપણે આગળ ધપાવીએ। વ્યાપારના સંદર્ભમાં કોરોના મહામારીને સમજવાની જરૂર છે અને એ વૈશ્વિક વ્યાપાર કેવી રીતે મૂડીવાદના સંદર્ભમાં આગળ વધ્યો છે અને એનું આપણે સમજવાની આવશ્યકતા રહે છે। વૈશ્વિક વ્યાપારના જે તાણાવાણા છે એને થોડીક વધારે સમજણ આપણે એની કેળવવાની છે। વૈશ્વિક નિયમન કરવા સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કરે છે। આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની એ પછી દુનિયાનો વ્યાપાર મુક્ત બને એને માટેના પ્રયાસો વધારે સઘન બન્યા। વૈશ્વિક વ્યાપાર સંગઠનની જે રચના છે એનો ઈરાદો જ એ છે કે વસ્તુ અને ઉત્પાદન આ બધામાં હરીફાઈ થાય અને તે પણ હરીફાઈ ઊભી થાય એવો એનો ઈરાદો છે। એટલે વિશ્વ વ્યાપાર સંગઠન એ કોઈ નવી જ વ્યવસ્થા છે, પણ દુનિયાના મૂડીવાદને વધારે મજબૂત બનાવવાને માટે આ સંસ્થાની સ્થાપના થઈ છે એમ પણ કહી શકાય। 1945માં બીજું વિશ્વ એ પહેલાં 1944માં અમેરિકામાં બ્રેટન વુડ્સ ખાતે એક બધાને હવે સંભળાય ફરીથી થોડીક વાત કરીએ। વિશ્વનો જે વેપાર છે એ વેપારને સીધી રીતે મૂડીવાદ સાથે મૂડીવાદ છે તો વૈશ્વિક વ્યાપાર સમજ નું નિયમન કરવા માટેની અત્યારે જે સંસ્થા એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO છે। આ WTOની સ્થાપના પહેલી રોજ થઈ અને એ રચના કરવાનો જે ઈરાદો હતો તે એ જ હતો કે દુનિયાભરમાં વસ્તુઓ અને સેવાઓનો વેપાર અને સાથે સાથે ઉત્પાદનના સાધનોનું આવાગમન એટલે એમની હેરફેર, ઉત્પાદનના સાધનો 4 જમીન, શ્રમ, મૂડી, નિયોજક, આ ચારે ચાર ઉત્પાદનના સાધનો પણ હરીફાઈમાં જોડાય, દુનિયાભરમાં એ મુક્ત રીતે હરે ફરે અને વસ્તુ અને સેવાઓનો વેપાર પણ મુક્તપણે થાય એને માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થયેલી છે। દુનિયાનો વેપાર મુક્ત કરવો એ કંઈ નવો વિચાર નથી। 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું તે પહેલાં 1944માં અમેરિકામાં એક જગ્યાએ બ્રેટન વુડ્સ નામની જગ્યાએ એક આંતરરાષ્ટ્રીય નાણાં પરિષદ મળી હતી અને એ પરિષદમાં 3 મહત્વની સંસ્થાઓ સ્થાપવાનો નક્કી કરવામાં અને જે પરિષદ 1944માં બ્રેટન વુડ્સ ખાતે મળી તેમાં 3 મહત્વની સંસ્થાઓ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એ જે સંસ્થાઓ છે એ આ છે, એક છે વિશ્વ બેંક, બીજી છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને ત્રીજી હતી તે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। વિશ્વ બેંક અને IMFની સ્થાપના તો પછી થઈ ગઈ, પણ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ના થઈ અને એનું
મહત્ત્વનું કારણ એ હતું કે એ જમાનામાં જે યુરોપના દેશો હતા તે અને અમેરિકા વચ્ચે દુનિયાનો વેપાર કેવી રીતે મુક્ત બનાવવો એને વિશે મતભેદ હતો. એટલે એને બદલે 1948માં જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ કેટ સામાન્ય જકાત અને વ્યાપાર સમજૂતી આ નામની એક સમજૂતી થઈ. એ વખતે એમાં 23 દેશોએ સહીઓ કરી, એમાં ભારત પણ એક હતું. અને એમ કરીને દુનિયાનો વેપાર મુક્ત કરવા માટેની શરૂઆત થઈ. અને એમ કરતાં કરતાં વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1995માં થઈ. આપણે એની વધારે વિગતોમાં અત્યારે જતા નથી કે એ કેવી રીતે થયું. પણ વિશ્વ વ્યાપાર સંગઠનનો જે ઈરાદો છે તે આ છે કે વધારે પ્રમાણમાં આપણે શું કહેવાય કે વેપારને મુક્ત કરવો. વેપારને મુક્ત કરવાથી હરીફાઈ વધશે. હરીફાઈ વધશે તો ગ્રાહકોને ફાયદો થશે અને ગરીબી અને બેકારી પણ દૂર થશે એમ એમાં સમજવામાં આવ્યું. એટલે એમ ચોક્કસ કહી શકાય કે જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ વેપારના સંદર્ભમાં છે. એટલે જો વેપાર મુક્ત થશે, હરીફાઈ વધશે તો ગ્રાહકોને ફાયદો થશે, ગરીબી અને બેકારી દૂર થશે એવી વૈશ્વિકીકરણની ધારણા છે. એટલે વૈશ્વિકીકરણના એક ભાગ સ્વરૂપે આ વિશ્વ વ્યાપાર સંગઠન અસ્તિત્વમાં આવે છે એમ આપણે સમજવું જોઈએ. પણ એનો ફાયદો કોને થશે? તો 1993માં જ એટલે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થાય તેના લગભગ 1.5-2 વર્ષ પહેલાં ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ એનું જે સચિવાલય છે જીનીવામાં એણે એક અભ્યાસ કરેલો અને એણે એમ કહેલું કે 10 વર્ષમાં જે વેપાર મુક્ત થશે એટલે કે 2004ના અંત સુધીમાં WTOને પરિણામે જે વેપાર મુક્ત થશે એને પરિણામે દુનિયાની આવકમાં વધારો થશે $760 અબજ. પછી એણે એક બીજી વાત પણ કરેલી કે દુનિયાની આવક તો વધશે, જીડીપી તો વધશે, પણ એ વધેલી જીડીપી કોના ખિસ્સામાં જશે? તો એણે એમ કહેલું કે 86% વધેલી જીડીપી એટલે જે વધારાની આવક થશે $760 અબજ, એ વધારાની આવકના 86% રકમ એ સમૃદ્ધ દેશોમાં જશે અને માત્ર 14% આવક જ ગરીબ દેશોમાં જશે. એનો અર્થ એવો થયો કે વિશ્વ વ્યાપાર સંગઠનથી અસમાનતા વધશે એવું પહેલેથી નક્કી થઈ ગયેલું અથવા એનો અંદાજ હતો જ. એટલે અત્યારે શા કારણે અસમાનતા છે એ આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. વેપાર આપણને અસમાનતા તરફ દોરી જાય છે એ પ્રકારની વેપારની વ્યવસ્થા ગોઠવાઈ છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. આ બધી બાબતોને કોરોના મહામારી સાથે સંબંધ છે, એની વાત આપણે પછી કરીએ. એક બીજા અર્થશાસ્ત્રી વિશ્વ બેંકના, એમનું નામ હતું હર્ષમેન, એમણે એક બહુ વિચાર પ્રેરક લેખ લખેલો 1990ના દાયકામાં અને એમણે એમ કહેલું કે દુનિયામાં બહુ વિચિત્ર પ્રકારનો વેપાર થઈ રહ્યો છે. કેવો વિચિત્ર પ્રકારનો? તો એમણે એક ઉદાહરણ આપ્યું કે અમેરિકામાંથી 400 જાતની ચીઝ એ ફ્રાન્સમાં નિકાસ થાય છે અને બીજી 400 જાતની ચીઝ ફ્રાન્સમાંથી અમેરિકામાં નિકાસ થાય છે. એટલે દાખલા તરીકે મેંગો ફ્લેવર, પીનટ ફ્લેવર, બનાના ફ્લેવર, કેબેજ ફ્લેવર, આવી જુદા જુદા ફ્લેવરની ચીઝ અમેરિકામાં પેદા થાય છે. એવી જ જુદા જુદા પ્રકારની ચીઝ ફ્રાન્સમાં પેદા થાય છે. અમેરિકામાંથી ફ્રાન્સમાં વેચાવા જાય છે અને ફ્રાન્સમાંથી અમેરિકામાં વેચાવા જાય છે. હર્ષમેન પછી એવો સવાલ પૂછે છે કે મને એ સમજાતું નથી કે મેંગો ચીઝ એ અમેરિકાથી ફ્રાન્સમાં શા માટે જાય છે? અમેરિકામાં જ ના વપરાય? ફ્રાન્સની અમેરિકામાં કેમ જાય છે? શું ફ્રાન્સમાં જે પેદા થાય છે એ ફ્રાન્સમાં જ ના વપરાય? આવા પ્રકારનો એક વિચિત્ર વેપાર દુનિયાભરમાં થઈ રહ્યો છે એમ હર્ષમેને 1990ના દાયકામાં કહેલું. એટલે આ મેંગો ચીઝે કે બનાના ચીઝે એટલાન્ટિક મહાસાગર ઓળંગવાની કોઈ જરૂર છે ખરી? આવો સવાલ એમણે પૂછેલો. આ કદાચ ફાલતુ વેપાર છે એમ ચોક્કસ કહી શકાય. મુદ્દો એ છે કે કોરોના મહામારીને પરિણામે જે મુસીબત ઊભી થઈ છે એ મુસીબત મંદી જેવી છે.
એટલે મંદીમાં હવે શું કરવાનું થાય? આ વેપાર ઉપર કંઈ નિયંત્રણ લાવવું પડે, ના લાવવું પડે, વગેરે વગેરે મુદ્દાઓ વિચારવા પડે. 1929થી 1933ના ગાળા દરમિયાન મહામંદી આવી હતી, ગ્રેટ ડિપ્રેશન, અને એમાંથી બહાર નીકળવાને માટે એ જમાનાના અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ એમણે ન્યૂ ડીલ નામનું એક પેકેજ તૈયાર કરેલું. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં અને દુનિયાભરના દેશોમાં કોરોના મહામારીમાંથી બહાર નીકળવાને માટે અને દુનિયાભરના અર્થતંત્રમાં જે મહામંદી આવી રહી છે એમાંથી બહાર નીકળવાને માટે જાત જાતના પેકેજ જાહેર કરવામાં આવી રહ્યા છે. રૂઝવેલ્ટનું જે ન્યૂ ડીલ નામેનું પેકેજ હતું એ પેકેજમાં 3 મુદ્દા હતા. એક રિલીફ, બીજું રિકવરી અને ત્રીજું રિફોર્મ. રિલીફ એટલે ગરીબોને રાહત, રિકવરી એટલે અર્થતંત્રને પાછું જેવું હતું તેવા સામાન્ય સ્તર ઉપર લઈ આવવું, અને રિફોર્મ એટલે નાણાં વ્યવસ્થામાં સુધારો કરવો. કોરોના મહામારીની કટોકટીના સંદર્ભમાં કેનેડાના એક વિદ્વાન છે નાઓમી ક્લેઇન. એ નાઓમી ક્લેઇન એમ કહે છે કે આ કટોકટીને લીધે, એટલે કે કોરોના મહામારીને લીધે ઇતિહાસમાં એક ઉત્ક્રાંતિજનક કૂદકો મારવાની તક ઊભી થઈ છે. ઇવોલ્યુશનરી લીપ આપવાની તક ઊભી થઈ છે અને એ ઝડપી લેવાની જરૂર છે. એ પર્યાવરણવાદી છે નાઓમી ક્લેઇન બેન, અને એમણે એમ કહ્યું છે કે પર્યાવરણની હાલની જે ગ્લોબલ વોર્મિંગની કટોકટી છે એને ધ્યાનમાં રાખીએ તો હવે સરકારોએ અથવા કેન્દ્રીય બેન્કોએ ગઈ સદીના જે ગંદા ઉદ્યોગો છે, ડર્ટી ઇન્ડસ્ટ્રીઝ કે જે વધારે ને વધારે પ્રદૂષણ ફેલાવે છે, એવા ઉદ્યોગોને બચાવવાની જરૂર નથી. એટલે કોરોના મહામારીને કારણે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો જો મરી જતા હોય તો એમને મરવા દો, આવું આ નાઓમી બેન કહે છે. અને એને બદલે નવી સદીમાં, 21મી સદીમાં આપણે આપણી સુરક્ષા તરફ લઈ જતા સ્વચ્છ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને એને આ નાઓમી બેન ગ્રીન ન્યૂ ડીલ તરીકે ઓળખાવે છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણે પર્યાવરણના પ્રશ્નોની ચર્ચા કોરોના મહામારીના સંદર્ભમાં કરીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું. પણ આપણે સૌ જાણીએ છીએ અત્યારે કે પર્યાવરણ સુધર્યું છે, હવા, જમીન અને પાણીનું પ્રદૂષણ ઘટ્યું છે. એના અનેક ઉદાહરણો આપણને દેખાઈ રહ્યા છે. એ સંદર્ભમાં આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. પણ અગત્યનો મુદ્દો એ છે કે આને વેપાર સાથે શું સંબંધ છે? વેપાર સાથે સંબંધ એ છે કે જેમ વેપાર વધે છે એમ વધારે સંસાધનો વપરાય છે, અને જેમ વધારે સંસાધનો વપરાય છે એમ વધારે પ્રદૂષણ ફેલાય છે. તો અત્યારે લોકડાઉનને પરિણામે સંસાધનો વપરાવાનું ઘટી ગયું છે, ખાસા મોટા પ્રમાણમાં ઘટી ગયું છે. તો શું હવે કોરોના મહામારી પછી આપણે વળી પાછા પહેલાં જેટલા સંસાધનો વાપરતા હતા એટલા જ સંસાધનો ફરીથી વાપરતા થઈશું? એવું આપણે સમજવાનું છે. અઘરું છે આ સવાલોના જવાબ આપવાનું. મહામંદી સમયે વિશ્વના દેશો અને લોકો આજે જેટલા સઘન રીતે જોડાયેલા છે એટલા જોડાયેલા નહોતા. 1929-33નો જમાનો અને આજનો જમાનો એ બે બહુ જુદા છે. 90 વર્ષ વીતી ગયા છે. કોમ્યુનિકેશન, પ્રવાસ અને પ્રવાસન, એટલે સ્થળાંતર, પ્રવાસન અને સંચાર, આ ત્રણેયનો વાયરો વૈશ્વિકીકરણના જમાનામાં એટલો બધો ફૂંકાયેલો છે કે એટલો ફૂંકાયેલો એ 90 વર્ષ પહેલાં નહોતો. અને બીજો અગત્યનો મુદ્દો છે કે આ ત્રણેય એવી રીતે થઈ રહ્યા છે કે જેમાં નફાખોરી એ ભગવાન છે. એટલે જેઓ પોતાની નફાખોરીને જ સૌથી મહત્ત્વની બાબત સમજે છે એ લોકો દુનિયામાં કશું નવું કોરોના મહામારી પછી થવા દેશે ખરા? માનવ જાતના ઇતિહાસમાં અનેક આઘાતો આવ્યા છે. આ કંઈ બહુ પહેલો આઘાત છે એવું નથી. આજથી 600-700 વર્ષ પહેલાં યુરોપમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે 40-50% લોકો મરી ગયા.
ક્યાંક 60% લોકો મરી ગયા. મેક્સિકોમાં પ્લેગ ફાટી નીકળેલો ત્યારે મેક્સિકોની 80% વસ્તી ખલાસ થઈ ગયેલી. એટલું કદાચ આજે નહીં પણ થાય. પણ સવાલ એ છે, માનવજાતના ઇતિહાસના એક ત્રિભેટે આવીને આખી માનવજાત ઊભી છે. કદાચ આ દુનિયાના ઇતિહાસની, માનવજાતના ઇતિહાસની આ પહેલી ઘટના છે કે જેમાં એક દેશ ભય હેઠળ જીવે છે, એક વ્યક્તિ ભય હેઠળ જીવે છે. તો ઘણા આઘાતો આવ્યા છે દુનિયાના ઇતિહાસમાં, માનસ જાતના ઇતિહાસમાં ઘણી અફડાતફડી થઈ છે. પણ એમાંથી સ્થિરતા જન્મે, સાલસતા જન્મે. તો આ આઘાત કામના, તો આ આપત્તિ કામની કે જો આપણે એમાંથી કશું શીખીએ. એટલે જે કારણ છે તે મારણ બને છે કે કેમ? ઝેર જ ઝેરનું મારણ છે એવી કહેવત છે ગુજરાતીમાં. તો શું અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું જે કારણ છે, શું કારણ છે? સંચાર, પ્રવાસ અને પ્રવાસન. એ જ એને મારશે કે પછી કંઈક નવા રસ્તા આપણે શોધવા પડશે? આ મહત્વનો મુદ્દો છે. આ સવાલોના જવાબ આપણે મેળવવા પડશે. લોકો કોરોનાગ્રસ્ત ના થાય એને માટેનું ખર્ચ કરે કોણ? વળી કોરોનાગ્રસ્ત લોકોની સારવાર માટે ખર્ચ પણ કરે કોણ? એટલે એક પ્રિવેન્ટિવ મેઝર છે અને બીજા ક્યુરેટિવ મેઝર્સ છે. આ બંને કરે કોણ? અને આ બંનેના પ્રશ્નોના જવાબ સરકાર કરે. ખાનગી હોસ્પિટલો, ખાનગી ડૉક્ટરો, ખાનગી દવાખાનાઓ આની સારવાર કરતા નથી, કરવા તૈયાર નથી. અને કરવા તૈયાર છે તો ખૂબ વધારે ભાવે કરવા તૈયાર છે. એટલે સરકારે ભાવ મૂકવા પડશે. ગઈકાલે ગુજરાત સરકારે જાહેરાત કરી કે ખાનગી હોસ્પિટલો આટલું જ ખર્ચ કરી શકશે. હવે એ ખર્ચની વિગત તમે વાંચો તો પણ ચક્કર આવી જાય એવું થાય છે. એમણે એમ કહ્યું છે કે આઈસીયુ યુનિટમાં જો એક વ્યક્તિ રહેતો 23,000 રૂપિયાનો ખર્ચો છે. એટલે માની લો કે તમને કોરોના થયો અને તમને આઈસીયુમાં રાખવામાં આવ્યા અને 10 દિવસ તમે ત્યાં, જો તમે આઈસીયુમાં રહ્યા તો પરિણામ એ આવે કે લગભગ 2.5 લાખ જેટલો ખર્ચો થઈ જાય માત્ર આઈસીયુનો. તો મુસીબત એ, તો આપણે માટે અગત્યનો મુદ્દો એ છે કે કોરોના મહામારીએ ફરી એકવાર સાબિત કરી નાખેલું છે કે રાજ્ય એટલે કે સરકાર મનુષ્યની જિંદગી અટકાવવાને માટે, જિંદગી મરતી અટકાવવાને માટે અથવા એનો વિકાસ કરવાને માટે કેટલી આવશ્યક સંસ્થા છે. યાદ રાખો કે આ રાજ્ય છે, સરકાર છે, એ આપણા સૌને માટે વધારે અગત્યની સંસ્થા છે. કારણ કે એ સંસ્થા આપણે બનાવી છે. 3 મહત્વના રાજ્યશાસ્ત્રીઓ છે યુરોપના, લગભગ 300-400 વર્ષ અગાઉ એમણે એક મહત્વનો સિદ્ધાંત આપ્યો છે. એને સોશિયલ કોન્ટ્રાક્ટ થિયરી કહેવામાં આવે છે, સામાજિક કરારનો સિદ્ધાંત કહેવામાં આવે છે. અને આ જે સામાજિક કરારનો સિદ્ધાંત છે એ એમ કહે છે કે આ રાજ્ય છે તે મનુષ્યએ પોતે સુખી થવાને માટે ઊભી કરેલી સંસ્થા છે અને એક કરાર કરીને ઊભી કરેલી સંસ્થા છે. દાખલા તરીકે ભારતની વાત કરીએ આપણે તો 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે બંધારણ બનાવ્યું અને એમાં આપણે આમુખમાં એમ લખ્યું, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો. એટલે એનો અર્થ એવો થયો કે અમે ભારતના લોકોએ ભેગા થઈને આ કરાર કરીએ છીએ. આ બંધારણ એ કરાર છે કે જેના દ્વારા ભારત નામનું રાજ્ય ઊભું થયું છે. એટલે આ રાજ્ય શાના માટે ઊભું કર્યું છે? તો મારા અને તમારા સુખ માટે, આનંદ માટે, મજા માટે, મારા અને તમારા કલ્યાણ માટે ઊભું કરવામાં આવેલું આ રાજ્ય છે. એટલે એ સામાજિક કરારથી ઊભું થયેલું રાજ્ય છે એમ આપણે કહી શકીએ. આ દ્રષ્ટિએ મનુષ્યના જીવન અને જીવન નિર્વાહ માટે બજાર જરૂરી છે, એ અનિવાર્ય છે એમ પણ આપણે કહી શકીએ. પણ તેમ છતાં જીવનને ટકાવવા માટે, જિંદગીને બચાવવા માટે બજાર જેટલું મહત્વનું છે એના કરતાં રાજ્ય અથવા સરકાર ઘણા વધારે મહત્વના છે. કારણ કે એ વધારે સહાયરૂપ થાય છે. આ બાબત જરા કોરોના મહામારીના કિસ્સામાં આપણને બિલકુલ સાચી લાગે છે. એટલે એનો અર્થ એ થયો કે કોરોના મહામારી એ રાજ્યોને વધારે અર્થતંત્રમાં, આરોગ્ય ક્ષેત્રમાં ચંચુપાત કરવાને માટે, હસ્તક્ષેપ કરવાને માટે પ્રેરે છે. એટલે એનો અર્થ એવો થયો કે રાજ્ય વધારે સમાજવાદી બને છે.
રાજ્ય હતું મૂડીવાદી. પહેલાં કંઈ ગુજરાત સરકારે એવું જાહેર નહોતું કર્યું કે ખાનગી હોસ્પિટલોએ આટલા જ પૈસા લેવાના, પણ હવે એણે જાહેર કર્યું. એટલે એણે ખાનગી હોસ્પિટલો દવાખાના ઉપર નિયંત્રણ મૂક્યું. આ નિયંત્રણનો અર્થ જ એ થાય છે કે એ સમાજવાદ છે, એ મૂડીવાદ નથી. પહેલાં હતો મૂડીવાદ, પણ હવે નથી. 2008માં જ્યારે અમેરિકામાં મંદી આવી અને દુનિયાભરમાં એનો ફેલાવો થઈ ગયો, ભારતમાં પણ મંદી આવી હતી, ત્યારે પણ બજાર કામે નહોતું આવ્યું, લોકો બેકાર થઈ ગયા હતા. રાજ્ય જ મદદે આવ્યું. ભારતમાં એ વખતે મનમોહનસિંહની સરકાર હતી અને એમણે ખેડૂતોનું દેવું માફ કર્યું, લગભગ 75,000 કરોડ રૂપિયા જેટલું. તો રાજ્ય આવ્યું મદદે, બજાર નહીં. બજારમાંથી એકે પૈસો વધારાનો ખેડૂતને મળ્યો નહોતો. તો મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરિકામાં મંદી આવી તો ત્યાં શું થયું? ત્યાં પણ એવું જ બન્યું. બેકાર કામદારો, બંધ થઈ ગયેલી બેન્કો અને નાણાં સંસ્થાઓ અને કારખાના ધરાવતી મોટી મોટી કંપનીઓ, એ બધાને સરકારે અને કેન્દ્રીય બેન્કે પૈસા આપ્યા કે તમે ટકો, બરાબર? એટલે એ રાજ્ય જ સહારો બન્યા બેકાર થઈ ગયેલા લોકોના, બંધ પડી ગયેલી ફેક્ટરીઓના અને બેન્કોના. બજાર નામે એક ભગવાન છે અને એના ઉપર આપણે આધાર રાખીશું તો બધું સૌ સારાવાના થશે, એવું જો આપણે માન્યું હોત એ સમયે, તો દુનિયાભરમાં હજારો લાખો લોકોના મોત થઈ ગયા હોત મંદીના કારણે. પણ એવું ના થયું. અર્થતંત્ર તૂટી ન પડ્યું કારણ કે સરકાર બજારની વારે આવી. એટલે ઘણા લોકોએ એવો ટોણો પણ માર્યો અમેરિકામાં ને માટે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA, એને બદલે નામ બદલી નાખવું જોઈએ, યુનાઇટેડ સોશિયાલિસ્ટ અમેરિકા, આવું કરવું જોઈએ. એવું પણ ઘણા બધા લોકોએ ટોણો મારીને કહ્યું. માત્ર અમેરિકામાં જ નહીં, ભારત સહિતના સંખ્યાબંધ દેશોમાં એ મંદી વખતે કેન્દ્રીય બેંક અને સરકારોએ સૌથી વધારે બજારના લોકોને, બેકાર લોકોને, કંપનીઓને અને બેન્કોને, નાણાં સંસ્થાઓને મદદ કરી હતી. આનો અર્થ એવો થાય છે કે મૂડીવાદી અર્થતંત્રને બચાવ્યું કોણે? સરકારોએ, રાજ્ય બચાવ્યું. હવે આ કોરોના મહામારી એ પછી આવેલી સૌથી મોટી કટોકટી અને માણસ જાતના ઇતિહાસમાં આવેલી સૌથી મોટી કટોકટી, એમાં હવે કોણ બચાવશે અર્થતંત્રને? કેવી રીતે બચાવશે? આ બધા સવાલો મને લાગે છે કે બહુ જ મહત્ત્વના છે. એનું કારણ એ છે કે જો કોરોના મહામારી મોટી મોટી કંપનીઓને બચાવે, એને પરિણામે સરકારો મોટી મોટી કંપનીઓને બચાવે અને નાના સાહસોને મદદ ના કરે ટકવા માટે, વિકસવા માટે, તો એનો અર્થ એવો થયો કે મૂડીવાદી અર્થતંત્ર વધારે મજબૂત થશે. જુઓ તમે, ભારતમાં અત્યારે 5 પેકેજ આજ સુધીમાં જાહેર થયા, રોજ એક પેકેજ જાહેર થયું. અને આ પેકેજ જોતાં આપણને એવું લાગે છે કે સરકાર મોટે ભાગે વધારે પોતાનું ખર્ચ થાય એવું કશું કરવા માગતી નથી અને બધું બજાર ઉપર છોડી દેવા માગે છે કે ભાઈ ચાલો તમે અહીંથી લોન લો, અહીંથી લોન લો, અહીંથી લોન લો. અત્યારે જ્યારે લોકો અને નાના નાના સાહસો, જેને MSME તરીકે ઓળખવામાં આવે છે ને, એમની સંખ્યા 5 કરોડ છે, તો એ બધા અત્યારે જૂની લોન ભરપાઈ કરવામાં પડ્યા છે અને તમે કહો છો કે નવી લોન લો. તો તમે શું કરવા માગો છો? શું જૂના નાના સાહસો ટકવા જોઈએ કે ના ટકવા જોઈએ અર્થતંત્રમાં? એ વધારે મહત્ત્વની બાબત છે. એટલે કોરોના મહામારીના ટાણે મહાકાય કંપનીઓ, મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ અથવા મોટી મોટી કંપનીઓને બચાવવામાં આવશે તો પેલા નાના સાહસિકો ખતમ થઈ જશે. ભારતમાં લોકડાઉનના બીજા એક સપ્તાહમાં
એટલે બીજી વખત જ્યારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે ઈ કોમર્સ કંપનીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવી. બહુ મોટો હોબાળો થયો એના કારણે. ઈ કોમર્સમાં તો હું ઓર્ડર આપું છું ફોન ઉપર અને ઘરે માલ આવે છે. એટલે જે છૂટક વેપારીઓ હતા એમણે વિરોધ કર્યો કે આ બધી કંપનીઓના લોકો જો લોકડાઉનમાં ફરી શકે તો પછી અમે કરિયાણાવાળા અને કપડાની દુકાનવાળા કેમ ના ફરી શકીએ. અને એમની દલીલ બિલકુલ સાચી છે. તો નાના છૂટક વેપારીઓને એવી રાહત ના મળે અને ઈ કોમર્સ કંપનીઓને એવી રાહત મળે તો એનો અર્થ એવો થયો કે સરકાર ઈ કોમર્સ ચલાવવા માંગે છે અને નાના વેપારીઓને ખતમ કરવા માંગે છે. એટલે દેશના અર્થતંત્રને સરકાર ઓનલાઈન વેપાર કરતી મહાકાય કંપનીઓના શરણે લઈ જવા માંગે છે એવું કહેવાય. જોકે વિરોધ થયો એટલે સરકારે એમાં પીછેહટ કરી. પણ કહેવાનો મુદ્દો એ હતો કે સરકાર શું વિચારી રહી છે, કેવી રીતે વિચારી રહી છે, કઈ દિશામાં વિચારી રહી છે એનો અંદાજ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. આંબેડકર જયંતિ 14મી એપ્રિલ પહેલું લોકડાઉન પૂરું થયું તે વખતે આપણા વડાપ્રધાને એમના પ્રવચનમાં એમ કહ્યું કે આપણે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને માત્ર આર્થિક દ્રષ્ટિએ જોઈશું તો ચોક્કસપણે આપણને એમ લાગશે કે આ નિર્ણય ખર્ચાળ છે. એટલે ઉત્પાદન ઘટી જાય છે, આવક ઘટી જાય છે એવું આપણને લાગશે. પણ જો મનુષ્યની જિંદગીના મહત્વ સાથે એને જોઈશું તો એની તુલના પછી કરી શકાય જ નહીં, કારણ કે જિંદગી અમૂલ્ય છે. અર્થતંત્ર કરતાં મનુષ્યની જિંદગી વધારે મહત્વની છે એ વાત વડાપ્રધાને કહી હતી. પણ સવાલ એ છે કે આ અર્થતંત્ર મનુષ્યની જિંદગી માટે કામ કરવું જોઈએ, નહીં કે માત્ર આવક માટે, નહીં કે માત્ર નફા માટે. એટલે અર્થતંત્ર કે બજાર મનુષ્યને માટે હોય, મનુષ્ય બજાર માટે, મનુષ્ય અર્થતંત્ર માટે ના હોય, ન હોવો જોઈએ. હવે આ શબ્દોને આપણે ખરેખર એક્શનમાં આવે ભારત સરકાર એની રાહ જોઈ રહ્યા છીએ. હજુ એમ લાગે છે આજે 17મી મે થઈ ગઈ, 14મી એપ્રિલ પછી 1 મહિનો અને 3 દિવસ થયા, પણ આપણને એવું લાગતું નથી કે સરકાર આ વિચાર કરવાની બાબતમાં વધારે સક્ષમ હોય ને એને એક્શન મૂકવાની બાબતમાં એના કરતાં વધારે સક્ષમ હોય. ભારત વિશ્વગુરુ બનવા થનગાટ કરી રહ્યું છે, ધમપછાડા કરી રહ્યું છે અને આ એનો જે થનગનાટ છે એ આપણને નવી દિશામાં લઈ જશે કે કેમ, કે પછી દુનિયાભરમાં જે રગસ્યું ગાડું ચાલે છે મૂડીવાદી અર્થતંત્રનું એની સાથે એ જોડાઈ જશે, એમાં બેસી જશે અને બજાર, નફો, આર્થિક તાકાત, સત્તા એ જ ભગવાન છે એવું માની લેશે. અને જો એવું માની લેશે તો એમ સમજવાનું છે કે ભારતનું રાજ્ય એ મહાકાય કંપનીઓની ભક્તિ કરે છે. આજકાલ ભક્તિ યુગ છે એટલે હું એ શબ્દ વાપરી રહ્યો છું. મૂડીવાદ બહુમતી પ્રજાનું આર્થિક અને રાજકીય શોષણ કરે છે એવું નથી, એ ગરીબો અને વંચિતો માટે અને શાંતિ પ્રત્યે નફરત પણ પેદા કરે છે. આ વાત આપણે બરાબર સમજવાની જરૂર છે. શોષણ છે એ આડકતરી હિંસા છે, પરોક્ષ હિંસા છે જે દેખાતી નથી. કોઈ એક વ્યક્તિનું ખૂન કરે તો એ દેખાઈ આવે છે, કેસ પણ થાય છે અને ખૂન કરનારને સજા પણ થાય છે. પણ કોઈ એક કારખાનામાં કોઈ એક મજૂરનું 15-20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ સુધી શોષણ થયા કરે તો એની કોઈને ખબર નથી પડતી મોટે ભાગે, અને શોષણ કરનાર કંપનીના માલિકને કશું થતું પણ નથી. આ એક હકીકત છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે મૂડીવાદ માત્ર આર્થિક અને રાજકીય શોષણ કરે છે એવું નથી, પણ ગરીબો અને વંચિતો તથા શાંતિ અને અહિંસા પ્રત્યે નફરત પણ પેદા કરે છે. આ નફરતની દુનિયામાં આપણે પ્રેમ શોધવાની આવશ્યકતા છે. શાહિર લુધિયાનવીએ કહ્યું છે ને કે નફરતોं के जहान में हमको प्यार की बस्ती बसाना है.
दूर रहना, आजकल पेलू सोशल डिस्टेंसिंग चाले है, दूर रहना कोई कमाल नहीं, पास आओ तो कोई बात बने। तो एक माणस बीजा माणस प्रत्ये पास आवे, नजीक आवे, दिलोथी नजीक आवे, ए वधारे अगत्यनुं छे एम આપણે કહી શકીએ। હવે આ પ્રકારના સંજોગોમાં શું થઈ રહ્યું છે, કોરોના વાયરસ એ બધાને સમાન રીતે મારી રહ્યો છે, બધાને ઘરમાં કેદ કરી રહ્યો છે, એ કોઈના પ્રત્યે ભેદભાવ કરતો નથી એવું વારંવાર કહેવામાં આવે છે। આપણે છેલ્લા 2 મહિનામાં આ બધું બહુ વાર સાંભળ્યું છે। છેલ્લા 100 વર્ષમાં કદાચ પહેલી વાર ધનવાન અને અમીર એક સાથે એક સરખી મુસીબતમાં ફસાયા હોય એવું પણ કહેવામાં આવે છે। પણ ખરેખર એવું છે કે આ સમાજમાં એક દેશની અંદર અને જુદા જુદા દેશો વચ્ચે જે અસમાનતા પ્રવર્તે છે એ અસમાનતાને અવગણવાનું અશક્ય છે। કોરોનાની મહામારીના માહોલમાં જુદી જુદી અસર જુદા જુદા લોકોને થાય છે, બધાને સરખી અસર નથી થઈ રહી। એટલે અહીં સવાલ સંપત્તિની અસમાનતાનો છે એવું નથી, આરોગ્યની સવલતો બધાને જુદી જુદી રીતે મળે છે એવું પણ નથી, પણ ખાવા માટે પણ પૂરતું મળતું નથી અનેક લોકોને, એનો પણ સવાલ છે। એટલે કોરોનાથી, એની મહામારીથી બચવાને માટે આપણે શું કરવું જોઈએ એ બહુ મોટો સવાલ છે। એક અમેરિકન ઉદ્યોગપતિ છે, જુઓ તમે કોરોના મહામારી શું કરી રહી છે, અને એ ફિલ્મ પ્રોડ્યુસર પણ છે। એમનું નામ છે ડેવિડ ગેફેન। એમણે, મોટા માણસ છે, એટલે બહુ મોટી વૈભવી સ્ટીમર બનાવી છે। એ સ્ટીમરની કિંમત 4,500 કરોડ રૂપિયા છે, અને આપણને કહેવામાં આવે છે ને કે ભાઈ તમે અત્યારે એકલા તમારા ઘરમાં રહો કે જેથી તમને કોરોનાનો ચેપ ના લાગે। તો આ ડેવિડ ગેફેન એકલા રહેવા માટે, કોરોનાથી બચી જવાને માટે પેલી 4,500 કરોડ રૂપિયાની વૈભવી સ્ટીમરમાં જઈને રહે છે, અને પછી સૌને માટે સંદેશા મોકલે છે, પાછા મેસેજ કરે છે। શું મેસેજ કરે છે? આશા છે કે બધા સલામત છે, બેઠા છે પોતે એકલા 4,500 કરોડ રૂપિયાની સ્ટીમરમાં, અને પછી ત્યાં જઈને બીજાઓની સલામતીની ચિંતા કરે છે। આ કેવું અદ્ભુત લાગે છે ને આપણને, કેવો મેસેજ મોકલી રહ્યા છે। ધનપતિઓ, મૂડીપતિઓ અત્યારે એમને ખબર પડી કોરોના વાયરસની ગંભીરતાની, એટલે છેક ન્યૂઝીલેન્ડ જતા રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે એમણે જમીનની અંદર 11 ફૂટ ઊંડે બંકર બનાવ્યા છે, ગુફાઓ બનાવી છે, અને એ ગુફાઓમાં સંતાવવા માટે ભાગી ગયા છે કે જેથી એમને કોરોના લાગે નહીં। ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, એમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને એમના સંતાનો, ઇવાન્કા ટ્રમ્પના સંતાનો એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના પૌત્રો અને પૌત્રીઓ જે હોય તે, એ એક સાબુ આવે છે, એ સાબુનું નામ છે એસોપ, અને એક સાબુની કિંમત 3,000 રૂપિયા છે। આવા સાબુથી પોતાના હાથ રોજ ધોઈ રહ્યા છે અનેક વાર, એવો મેસેજ પાછો ઇવાન્કા ટ્રમ્પ પોતે મૂકે છે સોશિયલ મીડિયામાં। અમેરિકાના એક ટીવી સ્ટાર છે બોબી ફ્લે, એમણે પોતાની રેસ્ટોરન્ટના કર્મચારીઓ જે છે, જે મજૂરો છે, એમને પગાર ચૂકવવાનો છે, એટલે એમણે એક જાહેર ખબર આપી કે મારે મારી રેસ્ટોરન્ટના કર્મચારીઓને અને મજૂરોને પગાર ચૂકવવાનો છે, માટે તમે મને થોડું દાન આપો। હવે જેની પોતાની સંપત્તિ, જે રેસ્ટોરન્ટના માલિક છે ટીવી સ્ટાર બોબી ફ્લે,
એની પોતાની સંપત્તિ 230 કરોડ રૂપિયાની છે. એ છાપામાં જાહેર ખબર આપે છે અમેરિકામાં ને કહે છે કે મારી પાસે આ જે કર્મચારીઓ છે એમને પગાર આપવા માટે તમે દાન આપો. જબરો મૂડી વાત છે આ, કે જેમાં મૂડીપતિઓ હંમેશા બીજાના પૈસા ઉપર જ આધાર રાખે છે. ભારતમાં પણ કંઈ પરિસ્થિતિ બહુ સારી છે એવું નથી. જુઓ તમે, આપણા વડાપ્રધાન એમણે એક નવું ફંડ બનાવી દીધું. એક ફંડ હતું જ વડાપ્રધાન રાહત નિધિ, એને બદલે એમણે PM કેર્સ ફંડ નામનું એક ફંડ બનાવ્યું. અને એ ફંડનો હિસાબ તો અમે નહીં જ આપીએ એવું જાહેર કરી દીધું. અને એમાં એ પોતે છે, બીજા 3 પ્રધાનો છે, અને એક ટ્રસ્ટ છે. અને આ ટ્રસ્ટ કેવા પ્રકારનું છે એટલે એ નોંધાયું હોય તો એનું ડીડ છે, ટ્રસ્ટનું ડીડ હોય એટલે કાગળિયા હોય. એ કાગળિયા હજુ પણ આપણને ખબર નથી પડતી કે એ ટ્રસ્ટ શું કામ કરવાનું છે ને કેવું કામ કરવાનું છે. પણ એમણે PM કેર્સ ફંડ બનાવ્યું અને એક જ અઠવાડિયામાં એમાં 6,500 કરોડ રૂપિયા જમા થઈ ગયેલા. અત્યારે તો કદાચ વધારે થયા હશે, 10,000 કે 12,000 કરોડ રૂપિયા પણ હોઈ શકે. અને જૂના પ્રધાનમંત્રી રાહત ફંડમાં 3,800 કરોડ રૂપિયા એ તો પડ્યા જ છે, વણ વપરાયેલા. એ વાપરવાની ચિંતા તો પછી આવે છે. મહત્વનો મુદ્દો એ છે કે લોકો પાસેથી દાન માગે છે સરકાર. આ બહુ વિચિત્ર બાબત છે. જે સરકારનું પોતાનું બજેટ 30,42,000 કરોડ રૂપિયાનું છે, ભારત સરકાર એ દાન માગે છે લોકો પાસે. ના, એ વાત સાચી કે ધનવાનોએ ગરીબોને મદદ કરવી જોઈએ, પણ ધનવાનોને કરવા દો એમની જાતે મદદ. એના પોતાના ટ્રસ્ટ પણ છે, એ મદદ કરશે. તમે એમ કહી દો કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR હેઠળ તમે જે અત્યારે કોરોના મહામારીમાં ફસાયેલા લોકોને મદદ કરશો એને CSR ગણવામાં આવશે, એમ પણ કહી શકાય. પણ આ તો બહુ વિચિત્ર કે ભારત સરકાર એમ કહે છે કે તમે પૈસા અમને આપો, કંપનીઓને કહે છે, અને કંપનીઓ માગણી કરે છે કે હવે આને CSR ગણો. કહેવાનો મુદ્દો એ છે કે આ ફંડ પારદર્શક નથી, એકાઉન્ટેબલ નથી. ગુજરાતમાં મુખ્યમંત્રી રાહત નિધિ છે, એમાં પણ જો તમે દાન આપો તો એનો હિસાબ ક્યાંય મળતો નથી. વિધાનસભામાં પણ એ રજૂ થતો નથી. વડાપ્રધાન રાહત નિધિનો હિસાબ પણ અનેક વાર માગવામાં આવ્યો માહિતી અધિકાર ધારા હેઠળ, તો પણ મળતો નથી અને લોકસભામાં રજૂ પણ થતો નથી. મૂળ મુદ્દો એ છે કે રાજ્ય પોતે જ, સરકાર પોતે જ પારદર્શક નથી, અનુત્તરદાયી છે. કોરોના મહામારીના સંજોગોમાં દાન ઉઘરાવવા નીકળે છે જાણે કે રાજ્ય પોતે જ મૂડીવાદી થઈ ગયું હોય. પેલો બોબી ફ્લે નામનો જે એક્ટર છે, ટીવી સ્ટાર છે અમેરિકાનો, એ જેમ દાન માગે છે પોતાના કર્મચારીઓને રાહત આપવાને માટે, એમ ભારત સરકાર કે જેનું બજેટ 30,42,000 કરોડ રૂપિયા છે, ગુજરાત સરકાર કે જેનું બજેટ 2,14,000 કરોડ રૂપિયા છે, એ બંને દાન માગી રહ્યા છે. આશ્ચર્યજનક બાબત છે. અને આ બંને પ્રકારના ફંડમાં ફિલ્મ કલાકારો, મૂડીપતિઓ, કંપનીઓ દાન આપે છે, એની મોટી મોટી રકમ જાહેર થાય છે. બાઇબલનું એક વાક્ય છે, એ જરા બરાબર યાદ રાખવા જેવું છે કે સોયના નાકામાંથી, સોયનું જે કાણું છે એના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે, પણ સ્વર્ગના દરવાજામાંથી ધનવાન પસાર થઈ શકે નહીં. કોઈ રાજા મહારાજાએ કે ધનપતિએ 2000 વર્ષના ઇતિહાસમાં આ વાક્ય વાંચ્યું હોય એવું લાગતું નથી. અને આજના મૂડીપતિઓએ તો બિલકુલ વાંચ્યું હોય એવું લાગતું નથી, અને વાંચ્યું હોય તો એને ગણકાર્યું નથી. એટલે મૂડીપતિઓ આ રીતે સમાજમાં દાન આપે છે, એક પ્રકારની સદભાવના ઊભી કરે છે. તમને એમ લાગે છે કે વાહ 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 વાહ, અમિતાભ બચ્ચને કેટલું મોટું દાન આપ્યું, મુકેશ અંબાણીએ કેટલું મોટું દાન આપ્યું, સલમાન ખાને કે શાહરૂખ ખાને કે અક્ષય કુમારે કેટલું મોટું દાન આપ્યું, આવું તમને લાગે છે. પણ ઘણીવાર આ સદભાવનાનો ઉપયોગ થાય છે, આ ગુડવિલ જે ઊભી થાય છે ને એનો પણ ઉપયોગ પોતાના ધંધામાં થાય છે, સીધી કે આડકતરી રીતે.
તમને એમ થાય છે કે ના ના આ માણસ બહુ સારો છે, આ કંપની બહુ સારી છે કે એણે ગરીબોને મદદ કરી હતી. એટલે ખરેખર એ દિલથી દાન આપે છે કે નહીં એની આપણને ખબર જ નથી પડતી. અને પછી એવું પણ બને છે કે અરે યાર અક્ષય કુમારે જો આટલા પૈસા આપ્યા હોય તો સલમાન ખાનને પોતાને એમ થાય કે મારે આટલા તો આપવા જ જોઈએ, એવું પણ બને. એટલે મૂડીવાદનું જે મૂળ છે એ સ્પર્ધા છે, હરીફાઈ છે, અને દાનવીર બનવાની સ્પર્ધા થાય છે. પણ એ પછી અમુક હદે અટકી જાય છે કોરોના મહામારીમાં. એનાથી વધારે આગળ નથી જતી કે ઓહો તે 125 આપ્યા કરોડ તો હું 150 આપું, અરે તે 150 આપ્યા તો મેં ભલે 125 આપ્યા પણ હવે 250 આપું. એમ આગળ હરાજી જ બોલાતી હોય ને એવી રીતે કંઈ દાનની હરાજી નથી બોલાતી. કારણ કે જો એવું થાય તો પછી એ બધું સાફ થઈ જાય એ લોકોનું. એટલે અમુક હદે આવીને બધા અટકી જાય છે. કહેવાનો મુદ્દો એ છે કે આ કુલ સંપત્તિ જે પોતાની પાસે છે, આ બધા કરોડપતિઓ અબજોપતિઓ પાસે, એમાંથી એ કેટલું દાન કરે છે, કેટલા ટકા થાય? શું એમનામાં પેલી મહાત્મા ગાંધીએ કીધેલું એવી ટ્રસ્ટીશીપની ભાવના જન્મી? બિલકુલ નહીં. ગુજરાતી ભાષામાં એક કહેવત છે, એ બરાબર યાદ રાખો, ઈંટની ચોરી અને સોયનું દાન. ચોરી ઈંટની કરવાની અને દાન સોયનું કરવાનું. આ બંને ફંડમાં દાન આપનારા જે બધા સેલિબ્રિટી છે અને મૂડીપતિઓ છે એ ક્યારે પોતાના દાનના સંદર્ભમાં રાહતો મેળવશે, સબસિડીઓ મેળવશે અને પોતે કરેલું દાન પાછું લઈ લેશે ને એની આપણને ખબર પણ નહીં પડે. આ હકીકત છે. અને સરકાર જે આવી બધી રાહતો આપે ને એની આપણને સામાન્ય માણસોને ખબર પણ નથી પડતી. વેરામાં 5%, 0.5% અથવા વેરાના નિયમોમાં ક્યાંક નાનો ફેરફાર કરી નાખે ને તો પણ 100, 200, 500, 1000 કરોડનો ફાયદો કંપનીઓને અને આ બધા મહાનુભાવોને થઈ જતો હોય છે. કહેવત નથી કે એક હાથે આપીએ ને તો બીજા હાથને ખબર ના પડવી જોઈએ. આવું જ સરકાર અને આ બધી સેલિબ્રિટીઓની વચ્ચે ચાલતું હોય છે. અને એ બધું કોરોના મહામારીના કિસ્સામાં થયું છે. માત્ર ભારતમાં થયું છે એવું નહીં, દુનિયાભરમાં થયું છે. ઉપર બેઠો છે એક એકાઉન્ટન્ટ, એનું નામ છે ચંદ્રગુપ્ત એવું કહેવાય છે. એના ચોપડે આ બધું કંઈ નોંધાતું નથી, એના હિસાબમાં આવું બધું ક્યાંય આવતું નથી. આ તો કોરોના વાયરસનું ભલું થજો કે આ સેલિબ્રિટીને આટલું પુણ્ય કરવાની તક મળી, નહીં તો આટલું ના કરત. રસપ્રદ બાબત છે ને આ બધી. આરોગ્યના ક્ષેત્રે જે કામ કરનારા લોકો છે, ડૉક્ટરો, નર્સ, સફાઈ કર્મચારીઓ, હોસ્પિટલનો બધો સ્ટાફ, એને માટે પણ સરકારને ભાગ્યે જ કશી ચિંતા થાય છે. તમે જુઓ તો ખરા, ભારત સરકાર કે ગુજરાત સરકારે એવું કહ્યું કે આ કોરોનાગ્રસ્ત લોકોની સારવાર કરતાં કરતાં આ નર્સ કે ડૉક્ટર કે સફાઈ કર્મચારી કે આશા વર્કર કે હોસ્પિટલનો બીજો કોઈ સ્ટાફ એ જો મૃત્યુ પામે તો ભારત સરકાર 50 લાખ આપશે, ગુજરાત સરકાર 25 લાખ આપશે. બહુ સરસ. પણ એ તો મરી જાય પછી આપશે ને, એમના પરિવારને મળશે ને, એ તો જોવા નહીં રહે ને. અને અત્યારે ગુજરાત સરકારે હાલ હોસ્પિટલમાં સ્ટાફ ઓછો છે, એના ઇન્ટરવ્યૂ થયા છે હમણાં, પૂરતા પ્રમાણમાં આવ્યા નથી, પણ મેં વાંચ્યું તો મને ખબર પડી કે એમાં જે એક કર્મચારી રાખવાના છે ક્લાસ 3ના, અને તે પણ કોન્ટ્રાક્ટ ઉપર, એમનો પગાર 13,000 રૂપિયા છે એક મહિનાનો. એટલે આ તો પેલું એના જેવી વાત છે કે જીવતો નર ભદ્રા પામે, એવી એક ગુજરાતીમાં કહેવત છે. એને બદલે આપણે એવું કહી શકીએ કે જીવતો નર ફિક્સ પગાર પામે. ફિક્સ મામૂલી પગારમાં ગુજરાતમાં ડૉક્ટરો, નર્સો, હોસ્પિટલનો સ્ટાફ મોટા પ્રમાણમાં કામ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને છતાં સરકારને એવું થતું નથી કે આ બધા સ્ટાફ કે જે અત્યારે પોતે જ પોતાની જિંદગીનું જોખમ ઉઠાવીને બીજાને મદદ કરે છે, એમનો પગાર આપણે વધારી દઈએ, એમને કાયમી કરી નાખીએ, એવું એમને થતું નથી. આ બધા જીવના જોખમે કામ કરે છે. સેલિબ્રિટી ગણાતા ફિલ્મ કલાકારો એ કોરોના વાયરસથી બચવા
પોતાના રિસોર્ટમાં જતા રહે છે, બીજા ઘેર જતા રહે છે, કેટલાક તો ન્યૂઝીલેન્ડ જતા રહે છે, કેટલાક પેલી નૌકામાં જતા રહે છે, અને પછી શું કહે છે કે આ કટોકટીમાં તો આપણે બધા સાથે જ છીએ. અલા ભાઈ, આવું જુઠ્ઠું ના બોલો, તમે સાથે નથી. સાથે તો જે અહીંયા છે તે છે. તમે ક્યાંક જુદા જઈને રહો છો અને ઈંટની ચોરી કરીને 100નું દાન કરો છો અને પછી એમ કહો છો કે આપણે બધા સાથે જ છીએ. સેલિબ્રિટીઝ, યાદ રાખો, સેલિબ્રિટીઝ અને મૂડીવાદ આ બેને નાળ સંબંધ છે. જેટલો ઉદ્યોગપતિઓને અને મૂડીવાદને છે ને એટલો જ આ બધી સેલિબ્રિટી એ મૂડીપતિઓ છે. એમાં કોઈ શંકા છે તમને? કરોડો રૂપિયાના, સેંકડો કરોડો રૂપિયાના માલિક છે આ બધા. એ અમિતાભ બચ્ચન હોય, સલમાન ખાન હોય, કે આમિર ખાન હોય, કે શાહરૂખ ખાન હોય, કે અક્ષય કુમાર હોય, વગેરે વગેરે વગેરે, સચિન તેંડુલકર હોય, વિરાટ કોહલી હોય, આવા અનેક નામ આપી શકાય એમ છે. એ બધા વસ્તુઓ કે સેવાઓ ઉત્પન્ન નથી કરતા કે વેચતા નથી, પણ કલાનું ઉત્પાદન કરે છે અને વેચે છે. સેલિબ્રિટીઝ અને મૂડીપતિઓ આ બધા એક જ માળાના મણકા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક એક ફિલ્મમાં કરોડો રૂપિયા કમાઈ છે. એ હોલીવુડ હોય કે બોલીવુડ હોય, ફૂટબોલ હોય કે ક્રિકેટ હોય. અને પછી આપત્તિ આવે આવી કોરોના જેવી, ત્યારે થોડું થોડું દાન આપે છે. એટલે એનો અર્થ એવો થાય છે કે એ જે વ્યવસ્થામાં જીવે છે અને આપણે જીવીએ છીએ એનાથી એ વ્યવસ્થા મજબૂત જ થાય છે, સહેજે ઢીલી થતી નથી. ખરેખર તો સરકારે શું કરવું જોઈએ કે ભાઈ તમારી પાસે કેટલા પડ્યા છે બેંકમાં? 200 કરોડ છે ને, 20 કરોડ આપી દો, 10% ટેક્સ. આવો કોઈ ટેક્સ નાખે સરકાર તો પછી કંઈક પરિસ્થિતિ સુધરે, નહીં તો સુધરે નહીં. નહીં તો સમાજવાદ આવે નહીં, સમાનતા આવે નહીં. આપણે સમાજવાદ શબ્દને બાજુ પર મૂકો ને, સમાનતા લાવવી છે કે નહીં? શક્ય એટલી સંપૂર્ણ સમાનતા તો નહીં જ આવે, પણ જે લોકો ગરીબો છે, ભૂખે મરી રહ્યા છે, અપોષણથી પીડાઈ રહ્યા છે કોરોના મહામારીને કારણે, એમની ચિંતાઓ આપણે દૂર કરવી છે કે કેમ? કારણ કે એમને તો સાંજે ખાવા મળશે કે કેમ એની ચિંતા છે. અમિતાભ બચ્ચન કે અક્ષય કુમાર કે આમિર ખાન એ બધા જાહેર ખબરમાં આવે. જોકે આપણે ત્યાં તો હવે જાહેર ખબરમાં વડાપ્રધાન આવે છે. હાજમોલાથી શરૂ કરીને હીરા સુધીની જાહેર ખબરોમાં અમિતાભ બચ્ચન આવે છે. આમિર ખાન એક જાહેર ખબરમાં આવતા હતા અને એમ કહેતા હતા ઠંડા મતલબ કોકા કોલા, જાણે કે દુનિયામાં બીજું કશું ઠંડુ હોય જ નહીં. મને એવું લાગે છે કે આ બધા કલાકારો છે એના કરતાં વધારે સેલ્સમેન છે. મૂડીવાદ એક કલાને વસ્તુ બનાવી દે અને કલાકારોને સેલ્સમેન બનાવી દે. અને કોરોના મહામારીમાં આ વલણો ઘટ્યા નથી, આ વલણો વધારે ને વધારે મજબૂત બન્યા હોય એવું આપણને લાગે છે. જો તમે કદાચ સરકારની અત્યારે કોરોના માટે કેવી કાળજી રાખવી જોઈએ એને માટે એ જાહેર ખબરોમાં આવશે, અને એને માટે કદાચ પૈસા નહીં લે સરકારો પાસેથી. એટલે આપણને એમ પણ લાગશે કે એ બધા કેટલા સરસ માણસો છે. હવે 4,000 કરોડ કે 3,000 કરોડ કે 500 કરોડના માલિક એ 1 કરોડ રૂપિયા જાહેર ખબરના ના લે, એનાથી આપણા દિલમાં કેટલો બધો અહોભાવ પેદા થઈ જાય છે. કોરોના મહામારી આવો અહોભાવ પેદા થતાં પણ રોકતી નથી આપણને, આ એક હકીકત છે. પણ કોરોના પછીના જગતમાં તેઓ પોતાના ભપકાને મહત્વ આપતા જ રહેવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભપકો છે ને એ એમનો શ્વાસ છે, એમનું ફેફસું છે, અને ત્યાં સુધી કોરોના પહોંચવાનો નથી. આ યાદ રાખો તમે. એટલે આ સેલિબ્રિટી કલ્ચરનો જે ચેપ છે એ નાના મોટા રાજકારણીઓને પણ લાગે છે. અમદાવાદમાં એક ધારાસભ્ય, એક કોર્પોરેટર કે બીજા લોકો રાજકીય એ કોરોનાગ્રસ્ત થાય, એ કોરોનાગ્રસ્ત થાય તો તરત જ
એમને સરકારી હોસ્પિટલમાં સરસ સારવાર મળે છે અને 2 જ દિવસ પછી સિવિલ હોસ્પિટલ અમદાવાદની એમાં 25 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલના પ્રાંગણમાં પોતાની સારવાર થાય એને માટે પોઝિટિવ દર્દીઓ છે એ ફાંફા મારે છે. મૂડીવાદમાં રાજકારણ અને પૈસા એકબીજાના ગોઠિયા છે અને ગઠિયા છે. એ બંને આવું થઈ જાય એનું આ ઉદાહરણ તમને છે, તમારી નજર સામે છે. સેલિબ્રિટી ચેપ રાજકીય નેતાઓને પણ લાગે છે એ આનાથી છતું થઈ જાય છે. સેલિબ્રિટીઝ કરતાં ઘણીવાર રાજકીય નેતાઓ લોકો સાથે વધારે હોય છે. કોઈ સેલિબ્રિટી અત્યારે લોકો પાસે જતી નથી, પૈસા આપી દીધા, વાત પતી ગઈ. મોટે ભાગે એકાદ બેને તમે વાત કરી શકો છો, પણ રાજકીય નેતાઓને તો લોકો સુધી પહોંચવું પડે. કેમ? કારણ કે એમણે 5 વર્ષ પછી ચૂંટણીમાં જીતવાનું છે, એટલે આ એમની ફરજ થઈ પડે છે અને કેટલાક સેવાભાવથી પણ જતા હોય છે. તો આ સેલિબ્રિટીઝ અને રાજકીય નેતાઓ વચ્ચેનો આખો સંબંધ કોરોનાના સંદર્ભમાં શું છે એ આપણે સમજવાની જરૂર છે. મૂડીવાદ કોઈ પણ વસ્તુને બજારમાં લઈ આવે, એ કળા હોય તો કળાને પણ લઈ આવે. આ મૂડીવાદની ખાસિયત છે. પોતાની અંદર કોઈ પણ વિચારને, કોઈ પણ વસ્તુને, કોઈ પણ સેવાને પોતાની અંદર સમાવી લેવો અને એનો ઉપયોગ નફા માટે કરવો. એટલે બધી કલાઓનું પણ એક બજાર છે. ફિલ્મોમાં અભિનય એ એક બજાર છે. એ ફૂટબોલની રમત હોય કે ક્રિકેટ એ એક બજાર છે. અને હવે તો ક્રિકેટરો IPLમાં વેચાય છે, શબ્દો વપરાય છે કે વેચાય છે. આ ક્રિકેટર આટલામાં વેચાયો એવા શબ્દો વપરાય છે. એટલે વેચાય છે મીન્સ ખરીદાય છે. એનો અર્થ એ થયો કે બજાર છે અને આખી ટીમના પાછા માલિક છે. એટલે કે જે ક્રિકેટ રમતા જ નથી ને, આવડતું નહીં હોય કદાચ બેટ પકડતા, એ માલિક થાય છે. તો બજાર બધાનું માલિક છે મૂડીવાદમાં. અને કોરોના વાયરસે એવું ફરીથી પ્રસ્થાપિત કરી દીધું કે મૂડીવાદ એ કલાને માત્ર કલા ખાતર જોતો નથી, એનું કોઈ માનવીય મૂલ્ય નથી, એનું માત્ર નાણાકીય મૂલ્ય છે. મુકેશ અંબાણીના મુંબઈમાં જે એન્ટિલા નામનું ઘર છે એ 5,000 કરોડના ખર્ચે બંધાયું ત્યારે ભારતના જ એક બીજા ઉદ્યોગપતિ રતન તાતા એમણે એવું કહેલું કે આ વલ્ગારિટી ઓફ વેલ્થ છે, સંપત્તિની અભદ્રતા છે. આ રતન તાતાએ હમણાં જ 20મી એપ્રિલના રોજ એક વેબિનાર હતો, જેમ આપણે વાતો કરી રહ્યા છીએ એવી જ રીતે સામસામે વાત થઈ શકે એવો એક સેમિનાર હતો જે ઓનલાઈન થઈ શકે. એમાં 5,000 જેટલા બિલ્ડરો હતા અને આર્કિટેક્ટ્સ એટલે સ્થાપતિઓ હતા. અને રતન તાતાએ એમને સંબોધતા એવું કહ્યું કે એક સમયે જ્યાં ઝૂંપડપટ્ટી હતી ત્યાં તમે મોંઘા ભાવના ઘર બાંધ્યા, એનાથી ડેવલપર્સને એટલે બિલ્ડરોને લાભ થયો. પણ મને લાગે છે કે કોરોના મહામારીના કિસ્સામાં પહેલી જ વાર જે કંઈ બન્યું છે તેમાં એ છે કે આપણે આ મોટા મોટા જે મહેલો બાંધ્યા, મોટા મકાનો બાંધ્યા ઊંચા, એની એકદમ નજીકમાં ઓછી કિંમતના ઝૂંપડા ઊભા થઈ ગયા અને એ કોરોના વાયરસ ફેલાવાનું કારણ પણ એ બન્યા. ઝૂંપડપટ્ટી, આ એમનું વાક્ય છે, ઝૂંપડપટ્ટી એ વિકાસનો બાકી વધેલો અવશેષ બની ગઈ છે. કોરોના વાયરસના સંદર્ભમાં રતન તાતાએ બિલ્ડરોને આ વાત કહી છે. કોરોના વાયરસના ફેલાવાને અને સંપત્તિની અભદ્રતાને ઘણો મોટો સંબંધ છે એ રતન તાતાએ બહુ સરસ રીતે જોડી આપ્યું. આમ જુઓ તો વિકાસનું જે મોડેલ અપનાવવામાં આવ્યું છે એમાં ધનવાનોની થાળીમાં ભોજન લીધા પછી જે એઠવાડ બચે છે ને એ ગરીબોના ભાગે આવે છે. આ બહુ ખરાબ શબ્દો હું વાપરી રહ્યો છું પણ આ એક હકીકત છે. કોરોના વાયરસ આ એઠવાડના મોડેલને સહેજ પણ સ્પર્શે ને તો બહુ સારું, પણ એવું લાગતું નથી. અત્યારે જે રીતે દુનિયા અત્યારે નિર્ણયો લઈ રહી છે, દુનિયાની સરકારો, અને વર્તી રહી છે, એ જોતાં વિકાસના આ મોડેલનું જે અભેદ્ય બખ્તર છે એની અંદર કોરોના ઘૂસી શકે એવી એની તાકાત નથી. બહુ જાણીતા ફિલોસોફર છે, દાર્શનિક છે, ફ્રાન્સના અસ્તિત્વવાદી દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર,
નોબેલ ઇનામ મળ્યું હતું એમને 1964માં, જેમણે ના પાડી દીધી કે મારે નોબેલ ઇનામ નથી જોઈતું, અને નથી જોઈતું એને માટે પણ એમણે પાછો કાગળ લખ્યો કે આ કારણોસર નથી જોઈતું. એવા મહાન દાર્શનિક 20મી સદીના, એમણે એક નવલકથા લખી છે નોશિયા, કે જેને માટે એમને નોબેલ ઇનામ મળ્યું. આમ તો એ ફિલોસોફર, પણ એમણે આ એક નવલકથા પણ લખી છે. એમાં એમણે એવું લખ્યું છે કે અસ્તિત્વ ધરાવતી દરેક ચીજ કશા કારણ વિના જન્મે છે, પોતાની નબળાઈને લીધે જીવ્યા કરે છે, અને અચાનક જ એ મરી જાય છે. વૈજ્ઞાનિકો કહે છે એ મુજબ કોરોના વાયરસનું પણ કંઈક આવું જ છે. અસ્તિત્વ ધરાવતી ચીજ કશા કારણ વિના જન્મે છે, નબળાઈને લીધે જીવે છે, અને અચાનક પછી એ મરી જાય છે. સેલિબ્રિટીઝ છે ને એ કારણ સાથે જન્મે છે, ચાંદીના ચમચા સાથે જીવે છે, અને કોરોના વાયરસ જેવું એમને કશું સ્પર્શે નહીં, એમના શરીરમાં ઘૂસે નહીં, એવું ભર્યું ભાદર્યું જીવન જીવીને પછી જ મરે છે. પાકટ ઉંમરે મરે છે. મૂડીવાદના લગભગ 2 સદીના ટકાઉ વિકાસમાં આ સેલિબ્રિટીઝ એ ક્યાંક તો ચીયર લીડર્સ છે, ક્યાંક લાભાર્થી છે, અને ક્યાંક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે એમની સહકારી મંડળી ચાલે છે. જ્યારે યાદ કરો કે હજુ હમણાં જ બહુ નવી વાત નથી, જૂની વાત પણ નથી, બહુ ભારતમાં એક ત્રિપુટી હતી જે બહુ જાણીતી હતી. એક છે અમિતાભ બચ્ચન, અભિનેતા, બીજા છે અનિલ અંબાણી, મુકેશ અંબાણીના ભાઈ, ઉદ્યોગપતિ, અને ત્રીજા ઉત્તર પ્રદેશના રાજકારણી અમરસિંહ, રાજકીય નેતા, જે પહેલાં સમાજવાદી પક્ષના નેતા હતા. આમ જાણે અમર અકબર ને એન્થની, એવી એમની ત્રિપુટી હતી, બહુ જાણીતી હતી. હવે આનાથી તમને સમજી શકાય એમ છે કે રાજકારણ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓની એક સહકારી મંડળી છે. એ સહકારી મંડળીને કોરોના મહામારીથી દુનિયાભરની સરકારો ભેદી શકે છે ખરી? આ સવાલ છે. અત્યારે જે કંઈ બની રહ્યું છે કોરોના મહામારીના કિસ્સામાં, આ ત્રણેય દ્વારા, એના મેં તમને ઉદાહરણો આપ્યા, એનાથી તો એવું બહુ જાજુ લાગતું નથી કે પરિસ્થિતિ વધારે બદલાય. તો મિત્રો, આજે અહીંયા અટકીએ છીએ, અને જ્યારે આપણે ફરી મળીશું ત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં મૂડીવાદ કેવી રીતે કામ કરી રહ્યો છે એને વધારે સારી રીતે ચર્ચામાં લઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ મને આ તક આપી છે, અને આપ સૌ એને સાંભળી રહ્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.